મહાભારતના પ્રસંગની અંતર્ગત દુર્યોધનનો પરમ મિત્ર હતો અશ્વત્થામા, જે દ્રોણાચાર્યનો દીકરો, પોતાના મિત્રનો વેર લેવા માટે પાંડવ પુત્રો જે શયન કક્ષમાં રાત્રિ સમયે સૂતા હોય, પાંડવ સમજીને એના માથા કાપી નાખે છે. એને થયું કે મેં 5 પાંડવોને મારી નાખ્યા, પણ એની અજ્ઞાનતાથી ખરેખર 5 પાંડવો નહોતા, એ પાંડવ પુત્ર હતા. પાંડવ પુત્ર મરાણા. માં દ્રૌપદી કક્ષમાં આવ્યા. આખું કક્ષ છે રુધિરથી, નદીઓ વહેવા લાગી છે, માથા ધડથી અલગ પડ્યા છે. જ્યાં કપડું હટાવે તો જુએ પોતાના સંતાનોના માથા ધડથી અલગ પડ્યા છે. આવું દ્રશ્ય જોઈ દ્રૌપદી માં અવાક બની ગયા છે, કઈ બોલી શકતા નથી. તમામ પાંડવોને સમાચાર મળ્યા. પાંડવો દોડીને આવે છે. અર્જુનને હાથમાં પાણી લઈ, જળ લઈ પ્રણ લીધા છે કે જેણે આ હીન કૃત્ય કર્યું છે, સંધ્યા પહેલા તો એનું માથું તારી આગળ દ્રૌપદી ધરી દઈ. આ તો અર્જુને પ્રણ લીધા હોય, એમાં કઈ બાકી ન રહે. તમામ પાંડવો રુદન કરવા લાગ્યા છે કે આમાં જો કોઈને આવું કૃત્ય કરવું તો સામે આવીને યુદ્ધ કરત. કોણે આવું હીન કૃત્ય કર્યું છે? યુદ્ધથી વિપરીત જઈને કોઈક સૂતો હોય એના ઉપર હથિયાર ન ચલાવાય. આ તો ક્ષત્રિયો હતા, ધર્મ જાણતા હતા. યુદ્ધ કરવાના પણ નિયમો હોય. યુદ્ધથી વિપરીત જઈને આ હીન કૃત્ય કોણે કર્યું છે? અર્જુને દ્વારિકાધીશને કીધું, દ્વારિકાધીશ, રથના આછોડા તૈયાર કરો. રથના આછોડા તૈયાર થયા છે મારા વાલા. ખબર પડી ગઈ કે આ હીન કૃત્ય બીજું કોઈ નહીં, દ્રોણાચાર્ય ગુરુનો દીકરો અશ્વત્થામાએ કર્યું છે. પોતાના મિત્ર દુર્યોધનનો વેર લેવા માટે પકડી દોરડામાં બાંધીને લઈ આવે છે. દ્રૌપદીને કહે છે કે બોલ, આને કયું દંડ આપું, તું કે એ પ્રકારની ને મૃત્યુ આપું. ત્યારે માં દ્રૌપદી મૈયા કહે છે કે મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણમ નિતરામ ગુરુ. મૂકી દો આને, છોડી દો. અર્જુન કહે છે કે શું વાત કરસ? તારા 5 દીકરાઓને મારી આ હત્યારો આજ છે, બીજો કોઈ નથી. એને પકડીને લાવ્યો છું ને મેં પ્રણ લીધા છે, અને તું એમ કહેશ કે મૂકી દો? આ તો ભારતીય આર્ય નારી છે, યાદ રાખજો. અહલ્યા, સીતા, તારા, દ્રૌપદી, મંદોદરી તથા પંચેતાની સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. આ 5 સતી નારીઓના કોઈ નામ પણ લઈ લે તો મહાપાતક માંથી નીકળી જાય. અહલ્યા, તારા, દ્રૌપદી, સીતા, મંદોદરી તથા પંચ સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. અને એમાં દ્રૌપદી મૈયાએ ના પાડી. આજની કોઈ માં હોય તો આમ કોઈ ટપલી મારી આવે તો ફળિયામાં દખો કરવા જાય. આ તો 5 બાળક જેના મૃત સ્થાને પડ્યા છે, મૃત અવસ્થામાં પડ્યા છે. આ જોઈને કોઈ પણ માં હોય એ સામેવાળો હત્યારો હોય ને એનું માથું ઉતારી દે. પણ અહીંયા તો દ્રૌપદી મૈયા કેવા લાગે છે, મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણામ નિતરામ ગુરુ. મૂકી દો, છોડી દો. કે છોડવાનું કોઈ કારણ દેખાતું નથી. અર્જુન ભીમ કેવા લાગ્યા છે. અર્જુન ને ભીમ કે તારાથી ન થાય તો મને દે, હમણાં એનું માથું કાપી નાખું, ગદાના એક પ્રહારથી જમીનની અંદર એને ભંડારી નાખું. કૃષ્ણ કહે તમે જલ્દી ન કરો, શું કહેવા માંગે છે દ્રૌપદી? અરે દ્રૌપદી માં કેવા લાગ્યા છે કે મારા 5 બાળકો મર્યા છે, મને ખબર છે કે એ પીડા કોને કહેવાય. એ અત્યારે મા ઉપર શું વ્યતીત થાય છે ને મને ખબર છે. હવે આને મારી અને એની માને હું દુખી થવા નથી દેવા માંગતી, એટલા માટે આને મૂકી દો. એ દ્રૌપદી કહી શકે. હું એની માની જગ્યાએ ઉભા રહીને જોઉં છું કે હવે એની મારા દીકરાનું જે થવાનું તું થઈ ગયું, પણ હવે આને મારી. અને કહું એટલે જ બ્રાહ્મણા નામ નિતરામ ગુરુ. આ બ્રાહ્મણ નો દીકરો છે, સાથે તમારા ગુરુ મહારાજ નો દીકરો છે. ગુરુનો દીકરો પણ ગુરુ સમાન હોય, એના માટે આવું વિચારવું એ પણ પાપ છે. મૂકી દો. મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણા નામ નિતરામ ગુરુ. અને ધર્મ સમજાવ. તમે તો ક્ષત્રિય છો, અને દાદાના શબ્દો તો ક્ષત્રિયનો દીકરો જો બ્રાહ્મણ માટે ખરાબ વિચારી પણ લે ને, દાદાના શબ્દો અમારા ભોજુબા કહેતા
આમાં કિરણ મહારાજને હમણાં એ લ્યો ગુરુમુખી હોય ને કદાચ એમની હાજરી હોય કે મારા રૂમમાં મળવા આવ્યા. આ સુરુભા બેઠા હતા. જે પહેલા દિવસે આવતા હતા ને ત્યારે આ એક રસ્તો બંધ છે અહીંયા નેત્રા વાળો. એટલે એક ગાડીમાં અમારા પંડિતો હતા બધા અને સામે અમારા ભોજુબા બાપુ. એટલે લાઈટ દીધી એટલે ભોજુબા બાપુએ ગાડી લગભગ 1.5 કિલોમીટર રિવિસમાં નાખી. અમે પંડિતોને ખબર નહીં કે અમે ભોજુબા બાપુ છે. એટલે ધીરે 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 ગાડી પાછળ જતી આવીને પંડિતો વાતો કરે છે. કોઈક માણા હારો છે કે ગાડી રિવિસમાં નાખી દીધી, કોઈક માણા હારો છે એટલે ગાડી. અને આ ભોજુબા સાંભળે પાછા. બરોબર ગાડી હટીને પછી નીચે ઉતરીને પંડિતોને પગે લાગ્યા. ત્યારે ભોજુબાના શબ્દો હતા કે દાદાએ અમને કીધું કે બધાની સામે થવું પણ ભૂદેવોની સામે થવું નહીં. આને ગુરુમુખી કહેવાય. પ્રત્યેક ક્ષણ ક્ષણ પલ પલમાં આ ગુરુના વચનો જેના મસ્તકમાં પડ્યા છે કે અમે એમને કેમ પાછા વાળીએ, અમે અમારી ગાડી પાછી લઈ લીધી. એમ બ્રાહ્મણ માટે પણ ખરાબ. ક્ષત્રિયનો દીકરો જો બ્રાહ્મણને આમ લોહી પણ કાઢી દે ને, યાદ રાખજે આ દાદાના શબ્દો. બહુ અહીંયાથી કહેવાય નહીં આવો અહિત થાય. બ્રાહ્મણ ધર્મ છે, ક્ષત્રિય ધર્મ છે, ક્ષાત્રત્વ ધર્મ છે, જેના થકી આખું સંસાર દીપી રહ્યું છે બાપ. એવું એક હાલતું ચાલતું ધર્મ છે. સદૈવ બ્રાહ્મણને રાજપૂતોએ ક્ષત્રિયોએ સન્માન આપ્યા છે. અહીંયા ના પાડે છે કે તમે તો રાજપૂત છો, ક્ષત્રિય છો, પાંડવ છો, કુરુ વંશના શ્રેષ્ઠ છો. અને સામે બ્રાહ્મણ તો ખરો પણ તમારા ગુરુ દ્રોણાચાર્યનો દીકરો છે. ગુરુનો દીકરો એ ગુરુ સમાન હોય, એને મરાય નહીં. તો કે મેં તો પ્રણ લીધા છે, હવે હું શું કરું? કે ઈ મને ખબર નથી તમારા પ્રણની. ઈ કાળિયા ઠાકરને પૂછા કરી લ્યો, ઈ જે આજ્ઞા કરે. ત્યારે ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા કે મારી બેન બોલે તો સાચું છે, એને મરાય નહીં. મારવાથી બ્રહ્મ હત્યાનો પાપ લાગે, ને બ્રહ્મ હત્યાનો પાપ લાગે ને તો આપણા કુળનો નાશ થઈ જાય. એટલે આ મારી બેન જે દ્રૌપદી કહી રહી છે એના વચન ઉપર આપણને કાયમ તો રહેવો પડે. તો કે શું કરાય? કે બીજું કઈ ખબર નથી પડે. એની શિખા ને યજ્ઞોપવિત કાપી એનું અપમાન કરીને અહીંથી મૂકો. કોઈને આપણે ચાંકાથી મારીએ, બંદૂકથી મારીએ ને નાથજી તો એ એકવાર મર્યો, પણ કોઈકનું અપમાન કરી દો ને પછી એને રોજ મૃત્યુ સમાન લાગે છે. યાદ રાખજો. એને અપમાન કરી હળધૂત કરીને કાઢી મૂકો. અપમાન કરીને એને કાઢ્યો છે, ત્યાંથી નીકળ્યો છે. એ અપમાન સહન થયું નહીં. બ્રહ્માસ્ત્રની વિદ્યા એ જાણતા હતા. એટલે આકાશ માર્ગે 5 પાંડવ પુત્રોને તો માર્યા, પણ ઉત્તરાના ગર્ભની અંદર જે હજી એક ગર્ભ પલી રહ્યું છે એને પણ મારી નાખવું ન હોય. બાંસ ન બજે બાંસુરી ને મારું વેર છે એ સમી જાય. આકાશ માર્ગે બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું. બ્રહ્માસ્ત્ર આગ હોકતો હોકતો આવ્યો. સામે અર્જુનને ખબર પડી કે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર મૂક્યું છે. અહીંયાથી અર્જુને મંત્રનું અનુસંધાન કરી બ્રહ્માસ્ત્ર મૂક્યું છે. બંને બ્રહ્માસ્ત્રો સામે સામે અથડાયા છે. આકાશમાં વીજળીઓના ચમકારાઓ થવા લાગ્યા છે. ભડભડ ભડભડ ભડભડથી આખા ત્રણેય લોક બળવા લાગ્યા. ત્યાં તો ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા છે કે ત્રણેય લોક બળીને રાખ થઈ જશે. તમારો અસ્ત્ર શસ્ત્ર પાછા ખેંચી લ્યો. અર્જુનને એના ગુરુ મહારાજ દ્રોણાચાર્ય નાથજી મહારાજ જે પોતાના દીકરાને વિદ્યા નથી દીધી એ પોતાના શિષ્યને વિદ્યા દીધી. કેવી વિદ્યા? કે બ્રહ્માસ્ત્ર ચલાવતા તો બધાને આવડે, પણ પાછો વાળવાની વિદ્યા એક અર્જુન પાસે હતી. અર્જુનને ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા છે કે તમારો જે બ્રહ્માસ્ત્ર છે ને એને પાછો ખેંચી લો. અને જે અશ્વત્થામાનો બ્રહ્માસ્ત્ર હોય ઉત્તરાના ગર્ભ તરફ પ્રયાણ કર્યો છે. ધીરે ધીરે ગર્ભને બાળવા લાગ્યો છે. ભગવાને અંગૂઠા જેવું રૂપ ધારણ કરી અને ગર્ભની રક્ષા કરી છે. ઉત્તરાના ગર્ભથી જે બાળકનો પ્રાદુર્ભાવ થયો છે દેવતાઓએ જે જે કાર કરી છે. આમ તો મૂળ નામ રાશિ પ્રમાણે વિષ્ણુ રાત હતું ભાનુભા દાદા, પણ કઠિન પરીક્ષામાંથી પાસ થયા છે એટલે ભાગવતજીના પરમ
શ્રોતાનો પ્રાદુર્ભાવ થયો છે, લોકોએ જે જે કાર કર્યું છે. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય હો, પરીક્ષિત મહારાજ કી જય હો. પરીક્ષિત મહારાજનો પ્રાદુર્ભાવ થયો, લોકોએ જે જયકાર કર્યો. જન્મતાની સાથે માથું હલવા લાગ્યું છે, આમ માથું હલાવે છે. ત્યાં તો પાંડવો આવીને કૃષ્ણને કહે છે કે આને કોઈ આવતાની સાથે બીમારી છે, જુઓ તો માથું હલે છે. અમારા કુળમાં, અમારા કુરુ વંશમાં કોઈને આવી બીમારી હતી નહીં કે માથું હલે. બધા મંત્ર તંત્ર કર્યા પણ માથું હલવાનું બંધ થયું નહીં. અંતે કૃષ્ણ આવ્યા, માથે હાથ મૂક્યું તોય માથું હલવાનું બંધ થયું નહીં. ભગવાન સમજી ગયા. એ બાળક ઈ કહેવા માંગે છે કે મેં ગર્ભમાં જે દર્શન કર્યા હતા ને એ દર્શન આ લોકો દેખાય છે ઈ નથી, એટલે માથું હલાવે છે કે મેં ગર્ભમાં જોયું ઈ આ નથી, આ નથી. ભગવાને અંગૂઠા જેવું રૂપ ધારણ કરી અને પરીક્ષિત મહારાજને ઈ દર્શન આપ્યા. માથું હલવાનું બંધ થયું. લોકોએ જે જે કાર્ય કર્યું છે, બોલીએ પરીક્ષિત મહારાજ